ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ईशा ते विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते। स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबंधं प्रहास्यसि। हे पार्थ, तने सांख्य विषयમાં पारमार्थिक विषयમાં आत्मतत्व विषयમાં बुद्धि अर्थात ज्ञान का उपदेश કરવામાં આવ્યો। योगे तो बुद्धिम इमाम शृणु। હવે યોગના વિષયમાં એટલે કર્મયોગના વિષયમાં જે બુદ્ધિ છે, જ્ઞાન છે, સમજ છે, એ હવે હું તને પ્રદાન કરું છું, તું સાંભળ। તો ભગવાન આ કર્મयोग વિશે સમજ પ્રાપ્ત કરવાનો શું લાભ છે? बुद्ध्या युक्तो यया पार्थ। हे पार्थ, यया बुद्ध्या युक्त है, जे बुद्धि धरावे ने प्राप्त करीने जे दृष्टि जे समझ कर्म विषयनी समझ तो आत्मा विषयनी समझ तने प्रदान करवामां आवे। कर्म विषयनी समझ तने प्रदान करूं छुं। कर्मबंधं प्रहास्यसि। જે બુદ્ધિથી જે સમજથી વિવેકથી યુક્ત થયેલો ધરાવનાર તું
કર્મબંધનો નાશ કરશે. તો યોગ હેતુ ભાષ્યકારે કહ્યું તત્પ્રાપ્તિ ઉપાય નિસ્સંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે કર્માનુષ્ઠાને સમાધિયોગે છે. તો યોગ શબ્દનો આ પ્રકારનો અર્થ કરવામાં આવ્યો. તત્પ્રાપ્તિ ઉપાય એને સાંખ્ય તેને કહ્યું, જ્ઞાન યોગ કહ્યો, એની પ્રાપ્તિનો ઉપાય છે એ કર્મયોગ. તો કર્મને યોગ શું બનાવે છે? તો કર્મયોગમાં યોગનો અર્થ શું છે? કર્મ એટલે કર્મ, કર્મ એટલે આપણું કર્તવ્ય કર્મ. તો કઈ દ્રષ્ટિ છે, કઈ ભાવના છે જે કર્મને યોગ બનાવે છે? નિસ્સંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે એટલે કર્મ અનુષ્ઠાને. અહીં કર્મયોગ કર્મ અનુષ્ઠાન સમજવાનો. કર્મ અનુષ્ઠાન કર્મ કરવું તે. તો કર્મ કરી દે નિસ્સંગતયા, આસંગ વગર, આસક્તિ વગર. શેમાં આસક્તિ હોય? કર્મફળમાં આસક્તિ હોય. વાત કરી કે કર્મફળમાં આસક્તિ એટલે હું કર્મ કરું ત્યારે અમુક પ્રકારનું ફળ મને મળવું જોઈએ તો હું સુખી થવું, એ ના મળે તો હું દુઃખી થવું. હું જેને સફળતા કહું છું એ પ્રાપ્ત થાય તો મને સુખ મળે, અને હું જે નિષ્ફળતા કહું છું એ પ્રાપ્ત થાય તો મને દુઃખ થાય. એટલે મારા મનમાં સુખ કે દુઃખ શું જન્મશે એનો નિર્ણય હું નથી કરતો. કર્મનું ફળ કરે છે કે સફળતા નિષ્ફળતા કરે છે. સફળતા નિષ્ફળતા એ મારી વ્યક્તિગત દ્રષ્ટિ છે. એક જ પરિણામને કોઈક સફળતા કહે, બીજો કોઈ કદાચ નિષ્ફળતા પણ કહે એવી સંભાવના છે, માની લઈએ તો. સફળતા નિષ્ફળતા એ બંને વ્યક્તિગત દ્રષ્ટિઓ છે. પણ ચાલો, મારી દ્રષ્ટિએ મને સફળતા પ્રાપ્ત થાય તો હું ખુશ થઉં, મારી દ્રષ્ટિએ મને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો હું દુઃખી થાઉં. તો કર્મયોગનો અર્થ નિસ્સંગતયા, આ પ્રકારના સંગ વગર. કર્મ કરું છું માટે મને સફળતા મળવી જ જોઈએ એવા કોઈ પ્રકારના આગ્રહ વગર. એટલે કર્મ કરતી વખતે આનું પરિણામ શું આવશે, પરિણામ મારા કર્મનો નિશ્ચય ના કરે, પરંતુ આ કર્મ કરવું યોગ્ય છે, એ કર્તવ્ય છે, મારી ફરજ છે, એ યોગ્ય છે, એ નિશ્ચય કરે કે કર્મ કરવું કે ન કરવું. ટૂંકમાં કર્મયોગી છે એ કર્મ કરવું યોગ્ય છે. આ સંજોગોમાં આ પ્રકારનો પ્રતિભાવ દર્શાવવો એ મારા માટે યોગ્ય છે. હું પિતા છું, માતા છું વગેરે મારો એક મોભો છે, અને તેથી એને ધ્યાનમાં રાખીને મારે એ પ્રકારે ગૌરવપૂર્વક કર્મ કરવું જોઈએ. મારા મોભાને સાજે એવું કર્મ કરવું જોઈએ. દરેકનો મોભો હોય જ છે. માતા હોય, પિતા હોય, પુત્ર હોય, પુત્રી હોય, જે કોઈ હોય તે દરેકને કાંઈ કંઈ ઓળખ હોય જ છે. એ ઓળખ એનો મોભો છે, અને એને છાજે તેવું કર્મ કરવું જોઈએ. પુત્રને છાજે તેવું, પિતાને છાજે તેવું વગેરે, નાગરિકને છાજે તેવું. નિસ્સંગતયા, એમ કર્મ કરવાથી મને વ્યક્તિગત લાભ મળે કે ના મળે એ મહત્વ નથી. આ કર્મ એ યોગ્ય છે માટે કરું છું, એને લાભને ગણતરીમાં લઈને નહીં. દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ એટલે સફળતા માટે રાગ, નિષ્ફળતા માટે દ્વેષ. આ પ્રકારના રાગ અને દ્વેષ વગર, એટલે કે મને સફળતા મળે એવો આગ્રહ વગર, નિષ્ફળતા ન જ મળવી જોઈએ એવા આગ્રહ વગર. એનો એ નથી કે હું નિષ્ફળતા માટે કામ કરું છું, એ નથી કે હું સફળતા મેળવવા નથી ઈચ્છતો.
કર્મ કરું ત્યારે સફળતા મેળવવા માટે જ કરું, એના નહીં. પરંતુ એ સફળતા મળશે જ તો જ હું માનીશ કે હું સુખી છું, એવું નથી. એટલે ભગવાન કહી રહ્યા છે કર્મનો એક આનંદ છે. સામાન્ય માણસ આનંદ માત્ર કર્મફળમાંથી લેતો હોય છે. એક સફળતાનો આનંદ છે, નિષ્ફળતાનો દુઃખ છે. આમ સામાન્ય રીતે માણસ કર્મના ફળનો આનંદ લેતો હોય છે, એની ગણતરી કરીને કર્મ કરતા હોય છે. એ ગણતરીમાં ક્યારેક કર્મ જે છે એની ગુણવત્તા, ક્વોલિટી, એનો પણ ભોગ અપાય એવું બને. મારું મન એવું છે, ચાલાક છે કે સફળતા મેળવવા માટે કંઈ ને કંઈ પ્રકારની મારા મનને જ દોરી જાય એવી રીતે કે કદાચ કોઈ મૂલ્યનો ભોગ પણ અપાય કશ, પણ મને સફળતા મળશે એ મહત્ત્વની વસ્તુ છે. નિસંગત કે નહીં, હું મારા કોઈ વ્યક્તિગત લાભ માટે આ કરતો નથી. આ સંજોગોમાં મારું જે સ્થાન છે એ સ્થાનને શોભાવવા માટે મારે યોગ્ય પ્રતિભાવ દર્શાવવો જોઈએ. દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ, આ રીતે દ્વંદ્વ કહો, સફળતા નિષ્ફળતા કહો, એને પ્રહાણ એટલે કે એને ગણતરીમાં લીધા વગર કર્મ કરતી વખતે એ દ્વંદ્વ જે છે, સફળતા નિષ્ફળતા છે, એ નિશ્ચાયક વસ્તુ નથી. કર્મ કરવું યોગ્ય છે, યોગ્યતા એ નિશ્ચાયક છે. કર્મયોગે કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે છે. આ કર્મના બે તબક્કા કહેવામાં આવ્યા. પહેલા 5 અધ્યાયમાં મુખ્યત્વે કર્મ કહેવામાં આવ્યું અને 6ઠા અધ્યાયમાં સમાધિ કહેવામાં આવી. એ બંને, સમાધિ પણ કર્મ છે, માનસ કર્મ છે, એ દૃષ્ટિએ એને પણ કર્મયોગમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યું. એટલે કર્મ અનુષ્ઠાન કરવું એટલે કે ઇન્દ્રિયો વડે, કર્મેન્દ્રિયો વડે કર્મ અનુષ્ઠાન કર્મ કરવું. સમાધિ યોગમાં કોઈ કર્મેન્દ્રિયોનો કોઈ ભાગ નથી, માત્ર એ માનસ કર્મ છે. એ કર્મ તો ખરું, એટલે એમાં ધ્યાન કરવું, ઈશ્વરનું ધ્યાન કરવું વગેરે એ પણ કર્મ છે, માનસ કર્મ છે. એટલે એનો પણ આ ધ્યાનનો પણ આ કર્મયોગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાં 6 અધ્યાયનો જે વિષય છે એનો સમાવેશ કર્મયોગમાં થઈ ગયો. ઇમામ અનંતરમેવ ઉચ્યમાનામ બુદ્ધિમ શૃણુ, એ વિષયમાં બુદ્ધિ છે, એ વિષયમાં જે વિવેક છે, સમજ છે, એ હવે હું તને કહીશ. એ બુદ્ધિ કે કર્મયોગ એટલે કહી દીધું ભાષ્યકાર, નિસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે. ભાષ્યકારે પોતે જ કહી દીધું કે બુદ્ધિ એટલે આ કયા પ્રકારની ભાવના છે. નિસંગતયા આપણે કહ્યું તે પ્રકારે એના પરિણામને ધ્યાનમાં રાખ્યા વગર કર્મની યોગ્યતાને ધ્યાનમાં રાખીને દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ જે ફળ પ્રાપ્ત થાય, સફળતા કે નિષ્ફળતા, એનો સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભ જયા, જે આગળ જે કહ્યું એ સુખ દુઃખ છે, લાભ ગેરલાભ છે, જય પરાજય છે, એમાં કોઈ પ્રકારની આસક્તિ વગર આજ મળે પેલું નહીં, એવા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. એ દ્વંદ્વ કહ્યું, સુખ માટે મને રાગ છે, દુઃખ માટે દ્વેષ છે, સફળતા માટે રાગ છે, નિષ્ફળતા માટે દ્વેષ છે, એવા રાગ દ્વેષ વગર જે કર્મ કરવાનું છે કરવું, અને પછી જે મને મળે એ હું સ્વીકારી લઈશ. આ બધી વસ્તુઓ કરવી ઘણી અઘરી છે, પણ તો જ આપણે આપણું મન જે છે એને ધીમે ધીમે ઘડી શકીએ. ઈશ્વર આરાધના છે, છેવટે કર્મ પણ ઈશ્વરની આરાધના માટે કરવામાં આવે છે કે ઈશ્વર એ મારા જીવનનો ધ્યેય છે, કોઈ ભૌતિક વસ્તુ કે વ્યવહારિક વસ્તુ નથી. કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે છે. કર્મનું, કર્તવ્યનું અનુષ્ઠાન કરવું કે પછી સમાધિ ધ્યાન છે, ધ્યાન યોગનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો. ઇમામ અનંતરમેવ ઉચ્યમાના બુદ્ધિમ શૃણુ, હવે હું તને કહેવાનું છું એ બુદ્ધિ કહો, એ વિવેક કહો, એ સમજ કહો, એ હું તને કહું છું. હવે
ताम च बुद्धिम स्तौति प्ररोचनार्थम, એ બુદ્ધિની સ્તુતિ કરે છે જેથી એમાં રુચિ ઉત્પન્ન થાય. હે પાર્થ, યા બુદ્ધ્યા યુક્ત કર્મબંધમ પ્રહાસ્યસી. જે બુદ્ધિથી તું કર્મબંધનનો કે ત્યાગ કરશે, અંદર સમજવું જોઈએ. કર્મથી અહીંયા પ્રશ્ન પૂછવાનો, કર્મથી કઈ રીતે કર્મબંધનનો ત્યાગ થાય? ભગવાન કર્મ કરવાનું કહે છે અને કર્મના બંધનનો ત્યાગ કેમ થાય? કર્મ કરવાથી તો જો કર્મ બંધન રૂપ હોય તો કર્મ કરવાથી ઉલટું બંધન વધવું જ જોઈએ ને. તો કર્મથી કર્મના બંધનની મુક્ત કેમ થવાય? તો કે ના, કર્મ તો બંધન કરનારું નથી. કર્મની પાછળ કયા પ્રકારની વૃત્તિ રહેલી છે, ભાવના રહેલી છે, નક્કી કરે છે કે આ કર્મ બંધનરૂપ નિવડ છે કે કર્મ મુક્તિરૂપ નિવડ છે. એટલે ભગવાન આગળ કહેશે યોગ કર્મસુ કૌશલ. આ યોગ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, એ જ કર્મમાં રહેલી કુશળતા છે. કર્મની કુશળતા જાણે કે વ્યવહારિક રીતે પણ હોઈ શકે, તો ભગવાન કહે છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ કર્મની કુશળતા કઈ છે? જે કર્મને મુક્તિ આપનારું નીવડે અથવા મુક્તિના માર્ગે લઈ જનારું નીવડે એની કુશળતા છે. એટલે કે જે ભાવના કર્મ દરમિયાન જે ભાવના હું જાણું એ મને મુક્તિ તરફ લઈ જનારી હોય તો એ વાસ્તવમાં યોગ છે, કુશળતા છે. કર્મ કરતી વખતે જે ભાવના મને બંધન તરફ લઈ જનારી હોય એ વાસ્તવમાં કુશળતાથી વિરુદ્ધ છે. કર્મબંધનો અર્થ કર્મ એવ ધર્મ ધર્માખ્યો બંધ કર્મબંધ. આપણે આગળ કહ્યું ભાઈ કર્મ તો બંધ નથી, પણ કયા પ્રકારની ભાવનાથી કરવામાં આવે છે. સ્વાર્થ ભાવના હોય તો ભલભલું કર્મ, ભલે ભાઈ ઈશ્વરની આરાધના માટે હોય, પૂજા માટે હોય, બધાય માટે હોય, પણ એ કર્મ જો સ્વાર્થથી પ્રેરાયેલું હોય તો બંધન કરનારું. એ સ્વાર્થ વૃત્તિ બંધન કરનારી છે, કર્મ નહીં. નિસંગતયા નિસ્વાર્થતયા, એ નિસ્વાર્થતા છે આપણે મુક્ત કરનારી છે. જે સ્વાર્થ વૃત્તિ છે બંધન કરનારી છે. આપણા જીવનમાં જેને આપણે બંધન કહીએ, પરતંત્રતા કહીએ. બંધન એટલે પરતંત્રતા. તો કઈ વસ્તુ મને પરતંત્ર બનાવે છે? આ સ્વાર્થ મને પરતંત્ર બનાવે છે. કારણ કે સ્વાર્થ હોય એટલે હંમેશા હું લાગમાં છું કે કઈ વસ્તુ મને મદદરૂપ થશે, કઈ વસ્તુ મને લાભદાયી થશે, એની ગણતરીમાં જ હોઉં. અને તેથી લાભદાયી થાય એ હું કરું અને લાભદાયી ન હોય એને છોડી દઉં, યોગ્ય હોય કે ના હોય. એટલે ખરેખર તો કર્મ બંધન કરનાર, સ્વાર્થ બંધન કરનાર છે. અને તેથી નિસ્વાર્થતા એ આપણને મુક્તિનું સાધન બને છે. કર્મ કરીને મુક્તિનું સાધન બને. કર્મ કરતી વખતે આ નિસ્વાર્થતા હું જાણું તો એ કર્મ નિસ્વાર્થતા દ્વારા મને મુક્ત કરનારું નીવડે. નિસ્વાર્થતા માત્ર મનમાં હોય એ પર્યાપ્ત નથી. એ નિસ્વાર્થતા વ્યવહારમાં વ્યક્ત થાય, કર્મમાં વ્યક્ત થાય ત્યારે નિસ્વાર્થતા દ્રઢ બને. માત્ર મનની ભાવના જ હોય તો એ બહુ અસરકારક ન બને. પૂજ્ય સ્વામી વાક્ય કહ્યું, ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ. આમ નિસ્વાર્થતાની આપણી ભાવના હોય તો એને વ્યવહારમાં કર્મ વ્યક્ત કરો. તો આ પ્રકારે કર્મ આપણને નિસ્વાર્થતા કેળવવા માટેનું નિમિત્ત બને છે. મને કઈ વસ્તુ મુક્ત કરે? નિસ્વાર્થતા મને મુક્ત કરે છે. સ્વાર્થ તો લઈને આવેલો જ છું, એટલે હું કોઈ પ્રયત્ન નહીં કરું તો સ્વાર્થપૂર્વક કર્મ થવાનું જ છે. નિસ્વાર્થતા માટે મારે પ્રયત્ન કરવો પડે, મારે એના માટે સાવધાન રહેવું પડે. મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ કે ભાવના જન્મી એ મારે એના પર ધ્યાન આપવું પડે.
અને જો સ્વાર્થ પરખ હોય તો મારે બદલીને નિસ્વાર્થ પરખ કરવી પડે. આ પ્રક્રિયાને યોગ કહેવામાં આવે. એટલે કર્મ એવ બંધન, કર્મની પાછળ જે આ પ્રકારની ભાવના છે, સ્વાર્થ ભાવના છે. સામાન્ય રીતે કર્મ સ્વાર્થપૂર્વક થતું હોય. મારા ભાષ્યકારે કર્મ જ બંધરૂપ છે. કંઈક કરવાનું આવે ને એટલે પહેલો પ્રશ્ન થાય, મને શું મળશે, મારું શું, મને કંઈક મળતું હોય તો હું એવું કામ પસંદ કરું અહીંયા સ્ટેજ પર જેમ આમ દુનિયાને જણાય કે જાણે કામ કર્યું. પડદા પાછળ રહીને કામ કરવાની બહુ કોઈ ધ્યાન ના આપે, એની નોંધ ના લે, એ મજા ના આવે. એટલે બધા નાટકની અંદર પણ અમુક પ્રકારનો રોલ હોય, વેશ હોય, એ ભજવવા ઈચ્છે, બીજું નહીં. ચાલો, પણ એટલે આમ કર્મ છે, આપણી જે વૃત્તિ છે, એ વૃત્તિને પ્રગટ અભિવ્યક્ત થવા માટેનું સાધન બને છે. તે વખતે આપણે તક મળે કે એ વૃત્તિ જો બરાબર ન હોય તો એને સુધારવી. આપણો સ્વાર્થ હોય, કર્મ કરતી વખતે જે સ્વાર્થ છે એ વ્યક્ત થાય, અને તે વખતે આપણે તક છે કે આપણે એને સુધારવી. હવે 39મા શ્લોકથી આગળ કહે છે ભાષ્યકારે, કિંચન્યત. એ સિવાય આ બીજું પણ છે કર્મયોગમાં, નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ચાલો, કર્મબંધનો તો નાશ કરીશ, ઉપરાંત ન એહ અભિક્રમનાશ અસ્તિ. અભિક્રમ સમજાવે છે પ્રારંભ. ઘણીવાર આપણે પૈસા રોકીએ સ્ટોકમાં તો આપણે મૂડી સહિત બધું જતું રહે. અભિક્રમ બધું જતું રહે, એવું પણ થાય. કરવામાં આવું થાય. પ્રત્યવાયો નહીં તો શું થાય છે, અહીંયા ચિકિત્સાને મને દૃષ્ટાંત આપે છે કે ભાઈ ડૉક્ટર કે વૈદ્ય કે જે હોય દવા લઈએ ને તો વધવા, રોગ મટવાને બદલે વધે, એને પ્રત્યવાય કહેવાય. તો કર્મમાં આ બંને સંભવિત છે. ક્યાં તો આપણી મૂડી જતી રહે, ક્યાં તો ઉલટું આપણને નુકસાન પ્રાપ્ત થાય છે, એ જતું રહે. તો કે ના, એવું આ કર્મયોગમાં ના થાય. કર્મયોગમાં ના થાય એટલે શું? કર્મમાં તો થાય જ. અને યોગની ભાવના કર્મ કરે તોય થાય, મૂડી જતી રહે. એટલે કે એવું યોગની ભાવના એવું કે તમને ગેરંટી નથી આપતી કે તમને ફાયદો થશે, એવું નથી. ફાયદો આધ્યાત્મિક છે, વ્યાવહારિક જે નિયમો લાગુ પડે લાગુ પડવાના જ છે. કર્મયોગી પણ પોતાનો વિવેક ન વાપરે, બુદ્ધિ ના વાપરે, સમજ ના વાપરે તો એ ખાડામાં પડે. એટલે એવું નિયમ નથી. યોગની ભાવના છે કે ઈશ્વરના અર્પણ એટલે તમને ફાયદો જ થાય, એવો નિયમ નથી. કર્મ તો પોતાનું ફળ આપશે જ. એ ફળ મારા પર શું અસર કરશે એ યોગ એટલે આપણી ભાવનાથી નક્કી થાય. આ કર્મ મેં કોઈ વ્યક્તિગત લાભ માટે કર્યું હોય તો પછી સફળતા, નિષ્ફળતા અને સુખ દુઃખ મળે. કર્મ મેં માનો કે ઈશ્વર માટે કર્યું હોય, ઈશ્વરા બુદ્ધિથી, કે પૂજ્ય સ્વામીજીના શબ્દમાં કન્ટ્રીબ્યુટર, કે ચાલો આ મારું કોન્ટ્રીબ્યુશન છે, આ મારું પ્રદાન છે. ભગવાને મને જન્મ આપ્યો અને આ સ્થિતિમાં મૂક્યો. આ દુનિયા જે છે ને એ કંઈક રચના છે, એનો એક અંશ છું. અને આ સંજોગોમાં અત્યારે મારું આ સ્થાન છે
એ સ્થાનને યોગ્ય શોભાવે એવું કર્મ કયું છે? કર્મ કયું છે? કઈ રીતે કર્મ કરવું જોઈએ એ વસ્તુ નક્કી થાય. અને તેથી દરેક કર્મ મને તક આપે કંઈ ને કંઈ પ્રદાન કરવાની, કન્ટ્રીબ્યુટ કરવાની, પ્રદાન કરવાની. એને જો હું કર્મનું પ્રયોજન માનતો હોઉં કે કર્મ મારા વ્યક્તિગત લાભ માટેની તક છે એવું માનતો હોઉં, એક તો કર્મ જે છે એ મારી પાસે ભગવાને મને જે આપ્યું છે એ પ્રદાન કરવા માટે છે એવું માનતો હોઉં. કર્મ એવું માને કે ભગવાને મને તો આપેલું જ છે બધું, અને કેવી રીતે મારે એને વહેંચવું, કેવી રીતે મારે એને પ્રદાન કરવું. કર્મ એવી રીતે કન્ટ્રીબ્યુટર, પૂજ્ય સ્વામી ભાષામાં નોટ એ કન્ઝ્યુમર. જે સ્વાર્થ પ્રેરી કર્મ કરે એને કન્ઝ્યુમર કહેવાય, ભોગતા કહેવાય. જે નિસ્વાર્થ કર્મ કરે એને કન્ટ્રીબ્યુટર કહેવાય, પ્રદાતા કહેવાય. આ કર્મની, આ તો કર્મની પાછળ કયા પ્રકારની ભાવના છે એ પછી નક્કી થાય. કર્મ તો બહારથી યોગ નહીં જ હોય. યોગ એક આંતરિક વસ્તુ છે, કોઈ બહારની વસ્તુ નથી. અભિક્રમ એટલે એ કહે છે કે આ કર્મયોગમાં તમારે અભિક્રમ કહો, પ્રારંભ કહો, એટલે તમારી મૂળનો નાશ થતો નથી. એ એને પ્રત્યવાયોને વિદ્યતે, તમને ઉલટું ફળ મળતું નથી. હવે ચાલો ભાષ્ય આપણે વાંચીએ. ન ઇહ અભિક્રમનાશ હસ્તી સમજાવે છે. ન ઇહ મોક્ષ માર્ગે કર્મયોગે અભિક્રમનાશ અભિક્રમણમ અભિક્રમ પ્રારંભ તસ્ય નાશ નાસ્તિ યથા કૃષ્યાદેહ યોગ વિષય યથા કૃષ્યાદેહ. ત્યાં એક કોમા. યોગ વિષય પ્રારંભસ્ય ન અનેકાંતિક ફલત્વમ ઇત્યર્થઃ. ઇહ મોક્ષ માર્ગે કર્મયોગે. કર્મ જ્યારે મોક્ષનું સાધન બને, જ્ઞાનનું સાધન બને, મોક્ષનું સાધન બને, મુક્તિનું સાધન બને. આ કર્મ હું મુક્તિ માટે કરું છું, મોક્ષ માટે કરું, અંતઃકરણ શુદ્ધિ માટે કરું. ચાલો સમજાવે કે કર્મથી અંતઃકરણ શુદ્ધિ થાય, ચાલો ઉપાસના આવ્યા, અંતઃકરણ નૈશ્ચલ્ય પ્રાપ્ત થાય, અને જ્ઞાન તે પછી અજ્ઞાન દૂર થાય. બે તબક્કા કહેવામાં આવ્યા. એટલે મુખ્યત્વે કર્મનો ઉપયોગ છે અંતઃકરણ શુદ્ધિ, રાગદ્વેષમાંથી મુક્તિ મેળવવા માટે. આગળ કહ્યું તેમ આપણે કોઈ પણ કર્મનો કશું કરવાનું આવે ત્યારે પહેલાં તો આપણા મનમાં આપણા રાગદ્વેષ એ જ મારા મનનો કબજો લેવા ઈચ્છે, અને એ જ કર્મને દોરે. હું ધ્યાન ન આપું તો મારા રાગદ્વેષ મારી પાસે બધું કરાવશે જ. એ કર્મ જ્યારે કરવાનો પ્રસંગ આવે ત્યારે આ રાગદ્વેષ મનમાં ઊભા થાય, અને કર્મનો કોઈને કોઈ રીતે કેમ દોરવું એ નક્કી કરવાનો પ્રયત્ન કરે, રાગદ્વેષ નિશ્ચય કરે. આમ રાગદ્વેષ મારું નિયંત્રણ કરે એ છે ખબર ના પડે. એટલે વિનોબા ભાવે કે ભાઈ આ પેલો ખાડો હોય ને, કાદવ અંદર હોય પણ ઉપર પાણી હોય એટલે આપણે બહુ સ્વચ્છ લાગે. એ કાંકરો નાખી એટલે અંદરનો કાદવ બહાર આવે, તે મન બહુ સ્વચ્છ લાગે. કર્મ કરો ના હોય ત્યારે એ તો કાંકરા જેવું છે. તો બધા રાગદ્વેષ વગેરે સ્વાર્થ વગેરે બહાર આવે. ત્યાં સુધી બધું બહુ ડાયા ડમરું આપણું મન હોય, ડાયું ડમરું હોય એમ લાગે. પણ કંઈક કરવાનું આવ્યું, કંઈક કમર વાળવાની આવી એટલે પછી મને આમાં મારું શું, હું શું કરવા કરું વગેરે વગેરે. એટલે અહીં
ભગવાન કર્મ અને કર્મ એટલે યોગની ભાવના વિશે કહે છે. એટલે કર્મ કરીએ ત્યારે સંભવ છે કે જે આપણી મૂડી હોય ને એ પણ નષ્ટ થઈ જાય. અભિક્રમ નાશ કહો. ખેતી અમે ઘણું બધું કામ કર્યું હોય ને બહુ કદાચ તીડ પડે, વરસાદ ના આવે વગેરે નષ્ટ થઈ જાય. પ્રત્યવાયો ન વિદ્યતે અહીં કહેશે ભાષ્યકાર કે ભાઈ ઘણી વાર તો દવા લઈએ અને વિપરીત પરિણામ પણ આવે અને પ્રત્યવાય કહેવામાં આવ્યું. એટલે જે હોય જતું રહે અથવા વિપરીત પરિણામ આવે. એવું કર્મયોગમાં બનતું નથી. એટલે શું? યોગની ભાવનાથી કર્મ કરો ના એ થાય જ. યોગની ભાવનાથી કર્મ કરો તોય તમારું નષ્ટ થઈ જાય અને વિપરીત પરિણામ આવે. પણ તમે પરિણામ માટે કર્મ કરતા નથી, માટે તમને એમ ન લાગે. કર્મ કરો છો એ અંતઃકરણ શુદ્ધિ માટે કરો છો. કર્મ કરો છો એ મને કંઈક પ્રદાન કરવાની કોન્ટ્રીબ્યુશન મળે, તક મળે માટે કરો છો. અને કર્મની સફળતાને આપણે જોઈએ છીએ કે આઈ કેન કન્ટ્રીબ્યુટ, હું પ્રદાન કરી શકું છું, એ જ મારા કર્મની સફળતા છે. એ કર્મની સફળતા વ્યક્તિગત લાભથી નથી થતી, પરંતુ એ દ્વારા હું શું પ્રદાન કરી શક્યો, ભગવાને જે આપ્યું છે એ કઈ રીતે વહેંચી શક્યો પ્રદાન, એ એનાથી સફળતા જેમ આપતા તો નિષ્ફળતા મળે જ નહીં. કોને સફળતા કહીએ છીએ એ પછી નક્કી થાય કે સફળતા મળી કે નહીં. માત્ર ભૌતિક લાભને સફળતા માનું છું તો કોઈ કર્મ એવું નથી જેમાં નિષ્ફળતા ના મળે. કોઈ કર્મ એવું ના હોય કે તમારે જે પ્રારંભ કરો એનો નાશ ના થાય. થાય જ થઈ શકે. પ્રત્યવાય ઉલટું પણ થાય. એટલે કર્મમાં આ કર્મનો સ્વભાવ જ છે, પ્રયત્નનો સ્વભાવ છે કે આપણે જે આપણી પાસે હોય એ જતું રહે અથવા ઉલટું પરિણામ આવે ને ઉલટું સહન કરવું પડે એ સંભાવના છે. પણ કર્મયોગી કોને કહેવાય કે આ પ્રકારે એ પરિણામને જોતો નથી. હું જે કર્મ કરું છું એ દ્વારા હું કંઈક પ્રદાન કરી શક્યો કે નહીં, કંઈક ઉપકારક નીવડ્યો કે નહીં. આપણા સ્વામીજી કહે કોઈ વ્યક્તિ મારી સમક્ષ આવે ત્યારે મારા મનમાં પહેલો ખ્યાલ કયો જન્મે, હું આને માટે કદું ઉપકારક બનું, કદું ઉપયોગી બનું. આપણે સામે વિચારીએ કે આ માણસ કઈ એનો ઉપયોગ કેમ કરવો. બે રીત છે ને. કોઈ મારી સમક્ષ આવે ત્યારે ઉપયોગ કેમ કરવો, એ રીત કઈ છે મારે કેવી રીતે ઉપયોગી બનવું. તો ઉપયોગી બનવાનું હોય તો કોઈ નુકસાન થાય જ નહીં ને. ઉપયોગ કરવાનો હોય ને ઉપયોગ ના થાય તો નુકસાન થાય વગેરે એ તો ગણતરી. ઉપયોગ કરવાનો હોય તો એવું નથી કે કર્મનો સ્વભાવ છોડી દે છે તમે નુકસાન ના થાય એવો એનો અર્થ નથી. કર્મયોગી હોય એ પણ બીજું નુકસાન થાય, એને પણ વિરુદ્ધ પરિણામ મળે, ના મળે એવું નહીં. એ પ્રકારના પરિણામ માટે કર્મ કરતો નથી. એ તો પરિણામ શું છે, મારાથી કેટલો ઉપકાર થયો એ પ્રકારે ગણતરી કરે છે. તો એ વિષયમાં ભગવાન કહે છે કે તમને નિરાશા નહીં મળે. તમે જે ઉપકાર કરવાની ભાવના, તો ઉપકાર થશે જ, વધારે થશે ઓછો થશે જ, ઉપકાર તો થવાનો જ છે. કારણ કે તમારી પાસે જે કંઈ છે તમે પ્રદાન તો દુનિયા લેવા માટે બધા લેવા માટે તૈયાર જ હોય ને. જ્યાં માંગવાનું છે ત્યાં ભાઈ ચર્ચા થાય. કે અમે મિત્રો જ્યાં સવાર નાના હતા ત્યાં જઈએ તો પછી એક એક આનો કાઢે ને ચવાણો લઈએ ને પછી બધા છેવટે બાગમાં ભેગા થઈને ત્યારે તમે જોવા જાઓ મુઠ્ઠા મારવા માંડે. કારણ કે એક જ આટલી તક છે. જ્યારે તમારે આવી લેવાનું હોય ત્યારે સ્પર્ધા હોવાની જ છે. આપવાનું હોય કોઈ સ્પર્ધા નથી, બધા તૈયાર જ છે. એટલે સ્પર્ધામાં મુક્ત થવા ભગવાને કે લેવાની તમારી વૃત્તિ નહીં, આપવાની વૃત્તિ હોય. લેવાનું નહીં પણ આપવાનો આનંદ હોય. ધારો કે કદાચ એવું થાય આપણો આપવાનો આનંદ આવે, કોઈને સુખી કરવાનો આનંદ આવે,
કોઈ પર ઉપકાર કરવાનો આનંદ આવે, એવો આનંદ જો આપણને મળતો હોય તો એની તો કોઈ તોટો જ નથી. સુખી થઈને આનંદ મેળવવાનો તેનો તોટો બહુ છે, એમાં સ્પર્ધા ઘણી છે. પણ સુખી કરવાનો આનંદ આવતો હોય તો બધા તૈયાર જ છે, મને સુખી કર તૈયાર જ છે બધા. એમાં કોઈ સ્પર્ધા નથી, એમાં કોઈ વાંધો નહીં ઉઠાવે. એટલે સરળ કર્મ યોગમાં સરળ વસ્તુ છે આ, કે ભાઈ તમે હંમેશા લાભનું છોડી દો ને. લાભ મને શું મળ્યો, માણસ છોડતો નથી, જુદી વાત છે. એને જેમાં સફળતા દેખાય છે એ જેને એ પ્રકારના ભૌતિક લાભને જ કંઈ ને કંઈ રીતે એ કર્મનું પરિણામ માને છે. એટલે આ પ્રકારની ભાવના હોય તો અભિક્રમ પ્રત્યવાયો ન વિદ્યતે, કોઈ તમને નુકસાન ન થાય. તમે નુકસાન કઈ રીતે જણાવો છો ભાઈ કે મારે ઉપકાર થયો કે નહીં, થશે જ. એમાં નુકસાન નહીં થાય કે તમે જે પ્રારંભ કર્યો જતું રહે પણ નહીં થાય. સ્વરૂપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ ધર્મ કહો, આ ઉપકારક વૃત્તિ જે છે એ તમે કહો, એનું સ્વલ્પ પણ તમે એનું અનુષ્ઠાન કરો. વન એક્ટ ઓફ કાઇન્ડનેસ, એક તમે કાઇન્ડનેસ કહો કે પછી કરુણા કહો, ઉપકારકતા કહો, એક પણ નાનકડું કર્મ કરશો ને તો તરત ફળ મળશે. કોઈને ખુશ કરવા તમે કરશો ને એના ચહેરા પર ખુશી જોશો, તમે તરત સંતોષ મળશે. મારે માટે કરવું હોય તો સંતોષ જ્યારે મળશે, મળે કે ના મળે કે ના મળે. મારે વ્યક્તિગત સ્વાર્થ માટે કર્મ કર્યું હોય તો સ્વાર્થ પૂરો થાય, ના થાય, જતું રહે, બધી થાય. પણ અન્યને ખુશ કરવા કર્યું હોય તો થવાનું જ છે, કારણ કે આપણી ભાવના છે કંઈ ઉપયોગી થવાની, એમાં કોઈ સ્પર્ધા કરવાનું નથી. એ હંમેશા સફળ જ રહેવાની. ઉપયોગી થવાની ભાવના મને ખુશ કરશે, એમાં શંકા જ નથી. ઉપયોગ કરવાની ભાવના ખુશ કરશે કે નહીં એ અનિશ્ચિત છે, પણ ઉપયોગી થવાની ભાવના છે એ મને ખુશ કરશે, એમાં કોઈ શંકા જ નથી. સ્વલ્પસ્ય ધર્મસ્ય, આ ભાવનાનો સ્વલ્પ પણ તમે જરા જરા એક એક કર્મ કરો. વન એક્ટ ઓફ કાઇન્ડનેસ, સ્વલ્પ, એનું તમને જે સંતોષ મળશે ને એ તમને વધારે વધારે કરવા પ્રેરશે. ત્રાયતે મહતો ભયા, ધીમે 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 એની વૃદ્ધિ થશે. ધીમે ધીમે તમને એનો ચેપ લાગશે અને મહાન ભયમાં સંસારમાંથી મુક્ત કરી દેશે. આ પ્રકાર ઉપયોગી થવાની ભાવના, પ્રદાન કરવાની ભાવના ભગવાન કહે છે સંસારમાંથી તમને મુક્ત કરશે. ભાષ્યકાર કે ભાઈ જ્ઞાન યોગ દ્વારા, એટલે એવું આ કર્મથી મુક્ત થયો તો એ સ્વીકાર નહીં, પણ એટલે કહે છે કે ભાઈ ત્રાયતે મહતો ભયાત, જન્મ મરણાદિ લક્ષણાત ભયાત. એટલે એ હવે ભાષ્યમાં સમજાવે છે. આ તો વાંચી નાખ્યું ને. કિંચ અન્યત થઈ ગયું, પછી બીજું કિંચન. હા હા, બરાબર છે. એટલે ઇહ મોક્ષ માર્ગે કર્મયોગે અભિક્રમનાશ, અભિક્રમણમ અભિક્રમ પ્રારંભ તસ્ય નાશ નાસ્તિ. આ મોક્ષ માર્ગ એટલે નિસ્વાર્થ કર્મમાં, નિસ્વાર્થ કર્મ એટલે કે અન્યને ઉપકારક થવા માટે કરવામાં આવેલું કર્મ. એવું કર્મથી તમને ક્યારે પણ અભિક્રમ, તમારો પ્રારંભ છે એ જે મૂડી તમારી પાસે છે, જે સુખ છે એનો ક્યારે નાશ નહીં થાય.
કૃષ્યાદેહ ખેતી વગેરેમાં તો તમે પ્રારંભ કરો નાશ થાય, પણ આ લાભ ગેરલાભ છે એ ભૌતિક રીતે નથી ગણાતો. ભલે ભાષ્યકાર આવું દૃષ્ટાંત આપ્યું, કર્મમાં તો એવો નાશ થઈ શકે, કર્મ યોગની ભાવના, પણ તમને એ પ્રકારનો લાભ કે ગેરલાભની તમે ગણતરી નથી. આ કર્મ દ્વારા કઈ રીતે ઉપકારક બનવું, એ ઉપકારકપણાને તમે લાભ માનતા હો તો એ તો મળવાનો જ છે. ટૂંકમાં દરેક કર્મ તમને ઉપકાર કરવા માટેની તક તો આપશે જ. દરેક કર્મ તમને વ્યક્તિગત લાભની તક આપશે એવો કોઈ નિયમ નથી. એ કર્મ તમારો વ્યક્તિગત ભૌતિક રીતે ગેરલાભ કરનારું પણ નીવડે. પણ તમારી ભાવના જે છે કે મારે આ કર્મથી ઉપયોગી કેમ થવું, તો એ ભાવનાને કારણે ઉપયોગી તો થવાશે જ. ઉપયોગી થવામાં કદાચ આપણું જતું રહે, તો ઉપયોગી થયા એનો આનંદ મળવાનો જ છે. એટલે એમાં ક્યારેય પણ અભિક્રમ પ્રારંભનો નાશ નહીં થાય. કિંચ નાપી ચિકિત્સાવત પ્રત્યવાયો વિદ્યતે કિંતુ ભવતી સ્વલ્પમપ્યસ્ય યોગધર્મસ્ય અનુષ્ઠિતમ ત્રાયતે રક્ષતિ મહતઃ સંસાર ભયાદ જન્મ મરણાદિ લક્ષણાદ. એટલે આનું અનિશ્ચિત ફળ નથી, નિશ્ચિત ફળ છે. ટૂંકમાં તમે ઉપકારક થવાની ભાન કર્મ કરશો તો આંતરિક સંતોષરૂપી નિશ્ચિત ફળ મળશે જ. એ ફળથી કરતા હતો. વળી પ્રત્યવાયો ન વિદ્યતે, પેલું કૃષ્યાદે ખેતી વગેરેમાં તમને તમારું હતું એ જતું રહે, કે દુષ્કાળ પડે વગેરે, કે તીડ આવે વગેરે, એવું કંઈ આમાં થવાનું, કારણ કે આમાં તો તમે ભાવનાથી તમારે સુખી થવાનું છે. તમારું સુખ તમે બહારના ભૌતિક લાભથી ગણતા હો તો આમાંય નુકસાન થઈ શકે. ભગવાનને અર્પણ કરવાથી નુકસાન ન થાય એવો નિયમ નથી, થાય. એટલે વ્યવહારના નિયમો લાગુ પડે, પણ તમારી ભાવના છે એ ભાવનાને કારણે તમને સુખ મળશે. પ્રત્યવાયો ન વિદ્યતે કિંતુ ભવતી, અને તમારું ઉલટું પરિણામ એવું પણ નહીં બને. સ્વલ્પસ્ય ધર્મસ્ય યોગ અનુષ્ઠિતમ ત્રાયતે મહતો ભયાત. સ્વલ્પ પણ તમે ધર્મ, એટલે રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ દૂધ છે ને રોજ 1 ગ્લાસ પીવો તો તમને એટલી પુષ્ટિ મળે, રોજ અડધો ગ્લાસ પીવો તો એટલી પુષ્ટિ મળે, અરે 5 ગ્લાસ પીવો તો એટલી પુષ્ટિ મળે. તમારે પુષ્ટ કરવું એ દૂધનો ધર્મ છે. જેટલી માત્રામાં લેશો એટલી માત્રામાં તમને પુષ્ટિ મળશે. અંતે તે તમારા મનને પુષ્ટ કરવું એ આ ભાવનાનો ધર્મ છે. નિસ્વાર્થ ભાવનાનો ધર્મ છે કે તમને ખુશ કરવા, તમને સંતોષ પ્રદાન કરવો. સંતોષ એક આંતરિક વસ્તુ છે, અને આ ભાવના પણ આંતરિક વસ્તુ છે. સંતોષ કે બહારની વસ્તુથી પ્રાપ્ત થતો નથી. સંતોષ એક આંતરિક ઘટના છે. એ આ પ્રકારની ભાવનાથી પ્રાપ્ત થતો હોય છે. કેમ પ્રાપ્ત થાય? કારણ કે જ્યારે હું કોઈનું ઉપકારક બનું, તેનું સૃષ્ટિના નિયમનું પાલન કરું છું. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભાઈ અન્યને આપણે કંઈ અન્ય સાથે વ્યવહાર કરીએ ત્યારે આપણે આપણી જાતની સ્થિતિમાં મૂકીએ અને પછી વ્યવહાર કરીએ તો એ શ્રેષ્ઠ વ્યવહાર છે. તે જ રીતે એ સ્થિતિમાં હું તમે શું અપેક્ષા રાખી હોત? તો આ જે વ્યવહાર છે અન્યને ઉપકારક બનો, એ દુનિયાનો ધર્મ જે છે ને એ ધર્મને અનુરૂપ છે. જગતમાં બધા જ તત્વો ઉપકારક છે. ભગવાન કહે છે આગળ
अन्नाद भवन्ति भूतानि पर्जन्यादन्न संभव यज्ञाद पर्जन्य वगैरह. તો કેવી રીતે એક વસ્તુ તમે પોતાનું બલિદાન આપે ઉપકાર કરે, સમગ્ર જગત આ પ્રકારે ઉપકારક છે. સ્વ બલિદાન આપીને ઉપકાર કરનારું છે. તમે આ ભાવના કેળવો તો તમે એ ધર્મ છે, નિયમ છે એને અનુરૂપ જીવન જીવો છો તો તમારા જીવનમાં સંવાદિતા આવશે જ. એટલે ભગવાન આ સરળ નિયમ બતાવે છે કે જીવનમાં આત્મસંતોષ પ્રાપ્ત કરવાનો માર્ગ, સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ એક જ છે. બહારની કોઈ પણ પ્રાપ્તિ સંતોષ આપે એવો કોઈ નિયમ જ નથી. આ તો જરૂર સંતોષ આપશે કારણ કે એ કુદરતના નિયમને અનુરૂપ છે. એટલે જે ભાષ્યકાર કહેતા હોય ચિકિત્સાવત વગેરે, પણ ટૂંકમાં આપણે આ વસ્તુને બરાબર સમજીએ તો પછી આમાં કોઈ અભિક્રમ નાશ નથી કે પ્રત્યવાય નથી. સ્વલ્પમુપેશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ ધર્મ છે, આ નિસ્વાર્થતા ધર્મ, ઉપકારક રૂપી ધર્મ છે. એનું સ્વલ્પ પણ આપણે જીવનમાં અનુષ્ઠાન ઉતારીએ. મેં કહ્યું પ્રમાણે વન એક્ટ ઓફ કાઇન્ડનેસ, ઉપકારકની ભાવનાથી એક પણ કર્મ કરીએ તો તરત એનું ફળ આપણને મળશે. એક આત્મસંતોષ જન્મો, કારણ કે એ જ કુદરતના નિયમને અનુસરીને છે. જગતમાં બધા તત્વો ઉપકારક છે, તેથી હું પણ ઉપકારક બનું તો જગતના નિયમને અનુસરનારો બનું, અને તો મારામાં સંતોષ જન્મે, સંવાદિતા જન્મે. હું દુનિયા નિયમથી વિરુદ્ધ કર્મ કરું, સ્વાર્થથી પ્રેરાય કર્મ કરું તો કદાચ ભૌતિક લાભ થાય ખરો, તો આંતરિક સંતોષ પ્રાપ્ત ન થાય. અને છેવટે આપણે એ જ જોઈએ છે, જે સંતોષ જોઈએ છે એ કોઈ વસ્તુથી નથી થતો, આ વૃત્તિથી, ભાવનાથી થાય છે. સ્વલ્પમપી, આનો સ્વલ્પ પણ આપણે અનુષ્ઠાન કરશું તો આપણને છેવટે મહાન ભયથી રક્ષણ કરશે. કારણ કે એનો ચેપ લાગશે. એક વસ્તુ કરવાથી સંતોષ મળ્યો એટલે બે કરવા ઈચ્છીશું, મળ્યો એટલે 3 કરવા ઈચ્છીશું, એમ કરતા કાજ એમાં પ્રસરતું જ જશે, તો સમગ્ર જીવન ઉપકારક બની જશે. અને તો સંસાર ભયાદ એટલે તમને છેવટે અજ્ઞાનમાંથી મુક્ત કરશે. અંતઃકરણ શુદ્ધ કરનારું નીવડશે, જ્ઞાન માટેની ભૂમિકા સર્જશે અને જ્ઞાન દ્વારા આપણે બંધનથી મુક્ત કરશે, અને એ રીતે આ સંસારના ભયથી મુક્ત કરશે. એટલે એ દિશામાં છે આ વસ્તુ, આ મુક્તિની દિશા છે. આપણે જીવનની મુક્તિની દિશામાં આપણે વાળીએ તો એ મુક્તિ મળે, બંધનની દિશા રાખીએ તો ન જ મળે. અને તો આ વૃત્તિ જે છે નિસ્વાર્થતા એ મુક્તિની દિશા છે, અને સ્વાર્થ છે એ બંધનની દિશા છે. માટે દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. કહ્યું કઠોપનિષદમાં કે આ બે વિરુદ્ધ માર્ગ છે. એક અવિદ્યાનો માર્ગ છે, અવિવેકનો માર્ગ છે, બીજો વિવેકનો માર્ગ છે. વિવેકનો માર્ગ એટલે આ નિસ્વાર્થતાનો માર્ગ, અવિવેકનો માર્ગ સ્વાર્થપણાનો માર્ગ. આગળ કહે છે યા યમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા યોગે ચ વક્ષ્યમાણ લક્ષણા સા વ્યવસાય ઇતિ. યા એમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા, ભગવાન કહે કે સાંખ્ય વિષયમાં તો અમે તને બુદ્ધિ કહી, જ્ઞાન કહ્યું, ઉપદેશ કર્યો. હવે ભગવાન કર્મયોગ, કર્મ વિશે ઉપદેશ કરવાના છે. એની આ બધી ભૂમિકા છે. ભાષ્યકારે કે બંને વિષયને જુદા કરીને ભગવાન સ્પષ્ટતાથી કહે છે કે જેથી શ્રોતાને બરોબર સ્પષ્ટ સમજ પડે કે હવે હું શું સાંભળી રહ્યો છું, એટલે કેવી રીતે મારે એને સમજવું. તો ભગવાન કહે તને સાંખ્યના વિષયમાં, જ્ઞાનના વિષયમાં ઉપદેશ કર્યો, હવે કર્મના વિષયમાં ઉપદેશ કરું છું. આમ નિવૃત્તિ માર્ગ, પ્રવૃત્તિ માર્ગ એમ પણ કહેવાય.
તો આ પ્રવૃત્તિ માર્ગ છે, આમ બંને નિવૃત્તિ માર્ગ જ છે, છતાં એમ બહારથી પ્રવૃત્તિ જણાય કર્મયોગ. યોગે છે વક્ષ્યમાણ લક્ષણા. અત્યારે ભગવાને સાંખ્ય એટલે આત્મતત્વ વિશે ઉપદેશ કર્યો. હવે કર્મયોગ વિશે ઉપદેશ કરવાના છે. એને માટે એના ભૂમિકા રચવામાં આવી. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાખ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. હે કુરુનંદન, ઇહ વ્યવસાયાત્મકા બુદ્ધિ એકા. વ્યવસાયાત્મિકા નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આ જીવનમાં મોક્ષ રીતે નિશ્ચય થાય અને એક જ નિશ્ચય છેક સુધી રહે. તો મને જીવનનું આપણે જીવનનું ધ્યેય સમજ્યા હોઈએ કે મારા જીવનનું ધ્યેય શું છે. ધર્મ, અર્થ, કામ આ બધા વ્યવહારિક ધ્યેય છે, નથી એમ નહીં. બધા ધ્યેયની પાછળનું ધ્યેય તો મોક્ષ છે. દરેક પ્રવૃત્તિ દ્વારા હું કંઈક મુક્તિનો જ પ્રયત્ન કરતો હોઉં છું. જે વસ્તુને બંધનરૂપ લાગતો હોય, બોજરૂપ લાગતી હોય, મને મુક્ત થવાનો પ્રયત્ન કરું છું. એટલે ભૂખ લાગી હોય તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરું. કંઈક થયું હોય મને દુઃખ, તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરું. હંમેશા જે બંધન હોય મુક્ત થવાનો પ્રયત્ન હું કરતો હોઉં છું. આ મારું પ્રત્યેક કર્મ કોઈને કોઈ રીતે બંધનથી મુક્ત થવાનો જ ઉપાય હોય છે. એટલે એકવાર વ્યવસાય જન્મ્યો કે મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે મારા જીવનનું, અને તે છે મોક્ષ. મોક્ષ એટલે બિનશરતી મુક્ત સ્વતંત્રતા. આમ દરેક મનુષ્ય સ્વતંત્રતા જ ઈચ્છે છે. કોઈને પરતંત્રતા ન ગમે, અસહાયતા ન ગમે. અને માત્ર સ્વતંત્રતાની પણ કેવી છે, કોઈ પ્રકારના બંધન વગરની કોઈ બિનશરતી સ્વતંત્રતા મને જોઈએ. નિરપેક્ષ સ્વતંત્રતા જોઈએ. તો આમ કરે તો સ્વતંત્ર બનીશ, આમ નહીં કરે તો નહીં, એવું નહીં જોઈએ. કોઈ શરત વગરની સ્વતંત્રતા પ્રત્યેક માનવી, પ્રાણી માત્ર ઈચ્છતું હોય છે. એનું નામ મોક્ષ. એટલે એ મોક્ષ જે છે એ તો આપણા જીવનનું જે રહેલું જે છે આપણે જાણીએ કે ન જાણીએ. એક વ્યવસાય થવો જોઈએ. એ પછી મોક્ષ આપણે એ સમજ્યા હોઈશું કે જીવનમાં મને શું જોઈએ છે. મને ધારો કે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા કંઈ પણ જોઈતું હોય, વ્યવહાર, એ પણ શેને માટે જોઈએ છે. આ બધા છેવટે સુખના સાધનો છે. એ સુખ એટલે સ્વતંત્રતા. અને કેવું સુખ તો કે નિરપેક્ષ સુખ, નિરપેક્ષ સ્વતંત્રતા, બિનશરતી સ્વતંત્રતા. એ જ મને જોઈએ છે. એવો એક વ્યવસાય થઈ ગયો જીવનમાં. વ્યવસાય નિશ્ચય. હું જીવનમાં શું ઈચ્છું છું, તો પછી બાકીની વસ્તુ ગૌણ બની જશે. ટૂંકમાં આ મુખ્ય ધ્યેયનું ક્યારે પણ ત્યાગ નહીં કરવું, એનો ભોગ નહીં આપવું. પછી બીજી ભૌતિક વસ્તુઓને કારણે આપણે મુખ્ય વસ્તુનો ભોગ આપતા હોઈએ. આપણા પેલા પ્રલોભનોને કારણે આપણે પ્રલોભનથી એટલે કઈ ધનથી, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, કથાથી કશાકથી લોભાય નહીં. કોઈ મૂલ્યનો ભોગ આપીએ, આવું આપણા જીવનના ધ્યેયનો ભોગ આપીએ બનતું હોય છે. પણ મારામાં એક વાર નિશ્ચય હશે કે હું આ જ ઈચ્છું છું. હું મુક્તિ ઈચ્છું છું, અને મુક્તિ એ મારો સ્વભાવ છે, અને બધી વસ્તુ છોડવાથી પ્રાપ્ત થવાની છે. વસ્તુને પકડવાથી નહીં, છોડવાથી. આ પકડીને તો બંધાયેલો છું. એટલે આ મુક્તિનો માર્ગ છે, છોડવાનો માર્ગ છે. એ રાગ દ્વેષને છોડવાનો માર્ગ. એવું નથી કે બસ ભગવાન એવું કહે છે કે ધન સંપત્તિ આપી દે વગેરે, પણ રાગ દ્વેષ આપી દે, થોડો અહંકાર આપી દે, રાગ દ્વેષ આપી દે. કામ, ક્રોધ, લોભ જે કોઈ એક જ વસ્તુ છે આ બધી, એ
દરેક કર્મ આ વસ્તુનો ત્યાગ કરવાનું સાધન બને. તો દરેક કર્મ આપણે મુક્તિનું સાધન બનશે. કે જે બંધન કરનારા છે, રાગ દ્વેષ કહો, કામ ક્રોધ કહો, સ્વાર્થ કહો, એ બંધન કરનારું છે. એટલે કર્મને આપણે સ્વાર્થ મુક્ત થવાનું સાધન બનાવીએ તો એ મોક્ષનું સાધન બને. એમને ના બને. આ પ્રકારની સમજ સાથે કરીએ તો બને. એટલે આ વ્યવસાય કહો, આ નિશ્ચય ક્યારેય ન બદલાય. જો આવો સમજથી નિશ્ચય જન્મ્યો હોય, પણ એવી સમજ ના હોય કે હું આ મોક્ષ મુક્તિ ઈચ્છું છું, તો મારે જો કોઈ વ્યવહારિક ધ્યેય હોય તો એ તો બદલાયા જ કરવાના છે. ચાલો મને $1 મિલિયન જો મળ્યા પછી એવું 2 મિલિયન જોઈએ. ટૂંકમાં આ ભૌતિક સિદ્ધિનો કોઈ અંત જ નથી. માટે બહુ શાખા હિરંતાશ છે, જેના જેમાં વ્યવસાય નથી, આ નિશ્ચય નથી, આ સમજ નથી કે હું શું ઈચ્છું છું. એમ માનતો હોય કે મને આટલી સંપત્તિ જોઈએ, એ મળે પછી બીજી પાછી ત્રીજી, એમ કરતાં કરતાં વધતું જ જાય. એટલે એ બધી અનંત શાખાઓ કહેવામાં આવી. જ્યાં સુધી એક મુખ્ય નિશ્ચય ના હોય અને આવા બધા ગૌણ નિશ્ચય હોય તો એક પછી એક નવી ઈચ્છાઓ જન્મ્યા જ કરે. અવ્યવસાયના જેમણે જીવન વિશે નિશ્ચય કર્યો નથી, જેમણે જે લોકો જીવનના ધ્યેયને સમજ્યા નથી. મોટા ગતાનુગતિકો લોકો મોટાભાગે બીજાઓનું આપણે અનુસરણ કરતા હોઈએ છીએ. એટલે બીજા જે ઈચ્છે આપણે ઈચ્છતા હોઈએ છીએ અને પેલા ઘેટાની જેમ પાછળ જઈએ. પછી ખબર પડે કે પેલો પડ્યો અંદર ને હું પડું છું. પણ પહેલાં વિચારતો નથી માણસ. એટલે વ્યવસાયાત્મિક વ્યક્તિએ નિશ્ચય કરવાનો છે. એ 75 વર્ષ થયા પછી નહીં, પણ નાના હોય ટૂંકમાં આપણે જીવનનો પ્રારંભ કરતા હોઈએ ત્યારે. પછી તો શું કરવાનું હતું? શું છે? પેલું છે પાકે ઘડે કાંઠા ના બંધાય. ઘડો પાક્યા પછી પાકા ઘડે કાંઠા ન ચડે. ચાલો, એટલે ઘડો પાક્યા પછી કંઈ ચડે નહીં. જે હોય તે જ્યારે શરૂ કરો તો વાંધો નથી. જાગ્યા ત્યાંથી સવાર. એટલે ત્યારે પછી તો પણ આપણું જીવન બદલાઈ જાય. એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને અહીં તો ભગવાન કહે છે કે મરતી વખતે પણ આ જ્ઞાન થયું તોય તમે મુક્તિ પામવાના જ છો. એટલે એવું નથી ક્યારે શરૂ કરવું ક્યારે નહીં. હું બહુ મોડો પડ્યો જ્યારે જાગ્યા ત્યાંથી સવાર. આ પ્રકારે ભગવાન વ્યવસાયાત્મિક બુદ્ધિની વાત કરે છે. આપણે ચાલુ રાખશું ચર્ચા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.